કેમ કે શ્રીખંડ તો દરેકનું ફેવરિટ હોય છે, પણ બજારમાં મળતું શ્રીખંડ હંમેશા શુદ્ધ હોય એવું જરૂરી નથી. તો આજે આપણે તેને બજારમાંથી નહીં પણ ઘરે જ એકદમ ટેસ્ટી અને બિલકુલ શુદ્ધ શ્રીખંડ બનાવીશું, અને તે પણ બે અલગ અલગ ફ્લેવરમાં. આજે આપણે બનાવવાના છીએ કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને તૂટી ફ્રૂટી શ્રીખંડ. સૌપ્રથમ કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવીએ. તેના માટે એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું. મેં પહેલેથી સાદું શ્રીખંડ બનાવીને રાખ્યું છે. જો તમને સાદું શ્રીખંડ કેવી રીતે બનાવવું તેની રેસીપી જોતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો એક મોટી ચમચી કાજુના ટુકડા ઉમેરીશું. પછી તેમાં 2 મોટી ચમચી કિસમિસ, જેને ચાકુથી નાના નાના ટુકડા કરીને નાખીશું ને સરખું મિક્સ કરી લેશું. ઉપરથી કાજુ અને કિસમિસ વડે ગાર્નિશ કરીશું. તો તૈયાર છે કાજુ દ્રાક્ષ શ્રીખંડ. તો હવે બનાવી લઈએ તૂટી ફ્રૂટી શ્રીખંડ. તેના માટે એક બાઉલમાં સાદું શ્રીખંડ લેશું. તેમાં 1 ચમચી તૂટી ફ્રૂટી ઉમેરીશું. મેં અહીં એક જ કલરની તૂટી ફ્રૂટી લીધી છે. તમે ઈચ્છો તો રંગબેરંગી તૂટી ફ્રૂટી પણ ઉમેરી શકો છો. અને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું. ઉપરથી તૂટી ફ્રૂટી વડે ગાર્નિશ કરીશું. તો બસ તૈયાર છે કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને તૂટી ફ્રૂટી શ્રીખંડ. 2 અલગ અલગ ફ્લેવરમાં ટેસ્ટી શ્રીખંડ તૈયાર છે. તો એકવાર જરૂર ઘરે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. ફરી મળીશું નવી રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં.